12મી મેને મધર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે ત્યારે સુરતના ઉગત 4 રસ્તા પાલનપુર ગામ ખાતે આવેલી શ્રી વિકલ્પ હોસ્પિટલ ખાતે શહેરની અલગ અલગ ક્ષેત્રની 11 માતાઓને સન્માનિત કરવામાં આવી હતી। 12મી મેને મધર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે ત્યારે દરેક માતાઓને સન્માન આ દિવસે થતું હોય છે। ત્યારે સુરતના ઉગત 4 રસ્તા પાલનપુર ગામ ખાતે આવેલી શ્રી વિકલ્પ હોસ્પિટલ ખાતે શહેરની અલગ અલગ ક્ષેત્રની 11 માતાઓને સન્માનિત કરવામાં આવી હતી। આ તબક્કે સન્માનિત ધર્મનારી મહિલાઓએ કહ્યું કે આ માત્ર અમારું સન્માન નથી, પરંતુ દેશ દુનિયાની તમામ માતાઓનું આ ખરું સન્માન છે। શ્રી વિકલ્પ હોસ્પિટલના ડોક્ટર પારુલ પટેલે કહ્યું કે હું ગાયનેક તરીકેની પ્રેક્ટિસ કરું છું, ત્યારે મારી પાસે ઘણી બધી મહિલાઓ એવી પણ આવતી હોય છે જેમને માતા બનવું હોય છે, પરંતુ માતૃત્વ ધારણ કરી શકાતું નથી। ત્યારે એ મહિલાઓની પીડા પણ હું જાણું છું અને એક માતાની પીડા પણ હું જાણું છું। ત્યારે આ માતાઓને સન્માનિત કરવાનો વિચાર આવ્યો અને આ વિચારને મૂર્તિમંત સ્વરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આમ તો દરેક માતાઓનું સન્માન થવું જ જોઈએ, પરંતુ આજના દિવસે અમે અલગ અલગ ક્ષેત્રમાં કામ કરતી 11 જેટલી માતાઓને સન્માનિત કરી છે અને આ સન્માનિત કરવાના કાર્યક્રમથી અમે ગર્વ અને ખુશીની લાગણી અનુભવી રહ્યા છીએ। સન્માન સ્વીકારનારે ફેશન ડિઝાઇનર સંગીતા ચોકસીએ કહ્યું કે આજે આ અનોખો કાર્યક્રમ યોજાયો છે। કદાચ પહેલીવાર માતૃત્વ ધારણ કરનારી તમામ મહિલાઓને સન્માનિત કરવામાં આવી છે। માત્ર ફેશન ડિઝાઇનર નહીં, પરંતુ દરેક ક્ષેત્રમાં જેમ કે ડાન્સ, તબીબી સેવા સહિતના તમામ વ્યવસાયોમાં કામ કરી રહેલી મહિલાઓનું આ સન્માન કરવામાં આવ્યું છે। ત્યારે અમારી સન્માન કરનાર તમામનો અમને હૃદયથી આભાર માનીએ છીએ। હું ડૉક્ટર પૂજા કમલેશ પટેલ, લેપ્રોસ્કોપિક ગાયનેક સર્જન છું અને શ્રી વિકલ્પ હોસ્પિટલની ડાયરેક્ટર છું। ઓકે, મધર્સ ડે એટલે મારા માટે એકદમ ખાસ દિવસ છે, કારણ કે મારું પ્રોફેશન શું છે, હું એક માતા જે છે, જે એક ઇમોશન છે, એ ઇમોશનથી હું કનેક્ટેડ છું। જ્યારે પણ સ્ત્રી જે છે મારી પાસે આવે છે ત્યારે એ પ્રેગ્નન્ટ નથી હોતી, પણ જ્યારે એ પ્રેગ્નન્સીનો ફેઝ પાસ કરી અને મધર બને છે, તે એક ઇમોશનને સેલિબ્રેટ કરવા માટે આ દિવસનું હું એક સ્મોલ ગેટ ટુગેધર કરીને ઉજવણી કરવા માંગતી હતી કે હું એવી મધર્સને વંદન કરી શકું જે લોકો પોતાના ફિલ્ડમાં મોખરે છે। સુરતમાંથી ઘણી બધી વુમન્સનું સિલેક્શન થયું, પણ એવી વુમન્સ જે પોતાના ફિલ્ડમાં ઘણા આગળ છે અને ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ છે, પોતાની રીતે સેલ્ફ ડિપેન્ડન્ટ છે અને પોતાના ફેમિલી પર કોઈ ડિપેન્ડન્સી નથી, તેવી અમે 11 મહિલાઓને આજે વંદન કરવાના છે। હું પ્રજ્ઞા વશી, સાહિત્યકાર, લેખિકા, કવયત્રી, કોલમિસ્ટ। આજે મધર ડેનો કાર્યક્રમ કઈ રીતનો કાર્યક્રમ શું કહેશો? મધર્સ ડેનો જે કાર્યક્રમ છે, આ વૈશ્વિક એક દિવસ એવો છે કે જ્યારે માતાઓને વંદન કરવાનો અવસર મળે છે સમાજને। કંઈ કેટલી સ્ત્રીઓ જે માતાઓ છે અને માતાઓએ જે સેક્રિફાઈસ આપ્યો છે બાળકોના ઉછેરમાં, એ ઘણીવાર બહુ જ ખૂણામાં મુકાઈ જતી હોય છે, ભૂલી જતા હોય છે, એની કુરબાનીઓ ભૂલાઈ જતી હોય છે। તો આ એક દિવસે જેમ કે આજે મને અહીંયા એવોર્ડ મળી રહ્યો છે, એટલે કે એક અવસર એવો પ્રદાન થયો છે કે જેમાં મેં શું કર્યું એનું સર્વૈયું હું પોતે બી કરું છું, મારી દીકરીઓ પણ કરે છે, મારી માતા બેઠી છે તો એ પણ કરે છે। તો આ એક બહુ સરસ દિવસ જેને કહેવાય પવિત્ર, એટલે તો કહેવાયું છે કે યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતામ નમસ્તસ્યે નમસ્તસ્યે નમસ્તસ્યે